સૌરાષ્ટ્રના ઉદ્યોગો ઉપર મહાયુદ્ધની અસર થઈ રહી છે। રાજકોટમાં ઓટો પાર્ટ્સ, ઓટોમોબાઈલ, એન્જિનિયરિંગ ઉદ્યોગ ઉપર અસર થઈ। શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખનું નિવેદન સામે આવ્યું। હોર્મુઝની ખાડી બંધ કરાતા આયાત નિકાસને મોટી અસર થઈ છે। આયાત ખૂબ જ મોંઘી થઈ છે અને નિકાસ અટકી પડી છે। શાપર વેરાવળમાં ગેસ લાઇન હોવાથી હાલ અછત નથી। એસોસિએશનના પ્રમુખનું આ નિવેદન છે। ગયા મહિને વપરાશના 80% સુધી ભાવ વધારો થયો નહીં। 80%થી વધારે વપરાશમાં ભાવ વધારો કરવામાં આવશે। કોમર્શિયલ ગેસ સંચાલિત નાના ઉદ્યોગોમાં ગેસની અછત જોવા મળી રહી છે। અત્યારે જે વૈશ્વિક પરિસ્થિતિનું નિર્માણ થયું છે એને કારણે અત્યારે ઉદ્યોગ ઉપર નાની મોટી અસરો પડી છે। પહેલી અસર તો ખાસ જે અત્યારે એક્સપોર્ટ ઇમ્પોર્ટ છે એમાં જે હોર્મુઝવાળો રૂટ છે એ અત્યારે જે બંધ કરવામાં આવ્યો છે, એટલે એને કારણે અમુક અમારા કન્ટેનરો જે જવાના અને આવવાના અમુક માલ જે અમારા ઇન્ડસ્ટ્રીઝમાં ઇમ્પોર્ટ થઈને વપરાતો હોય એ બધા ઠપ થઈ ગયા। એટલે અત્યારે અમારું જે રો મટીરિયલ અમુક આવતું હોય એ અત્યારે એક તો મોંઘું થયું છે। બીજું અમે અહીંથી એક્સપોર્ટ કરી છે એટલે એના જે કન્ટેનરોનો રૂટ પહેલાં વાયા હોર્મુઝ હતો એ 20 દિવસનો હતો। એ 20 દિવસની સાયકલ હતી, એટલે 20 દિવસના ભાડા કન્ટેનરના હતા। ગેસના કારણે શું અસર? કેમ કે મોરબીના ઉદ્યોગોને જબર અસર થઈ છે, આપણે પણ એવા ઘણા ઉદ્યોગો છે કે એને સીધી અસર ગેસના કારણે જોવા મળી રહી છે। હકીકતે ગેસનામાં ખાસ કરીને જ્યાં જ્યાં ગેસની લાઈનો હોય, માનો કે અમારી સાપા વેરાવળ, મેટોડા એવી મોટી મોટી ઇન્ડસ્ટ્રીમાં જ્યાં ગેસની લાઈનો છે ત્યાં અત્યારે પુરવઠો પૂરતો મળે છે, પણ એની સામે અઠવાડિયા પહેલાં ગુજરાત ગેસે અમને લેખિતમાં એવું આપ્યું છે કે ભાઈ ગયા મહિનાનો તમારો જે વપરાશ હોય એના 50% લેખે તમને અત્યારે જે ભાવ છે એ ભાવે ગેસનો પુરવઠો આપવામાં આવશે અને 50%થી વધારે જે વપરાશ થાય એનો વધારાનો ભાવ વધારો લેવામાં આવશે। પણ એના અનુસંધાને અમે બુધવારે રમેશભાઈ ટીલાડા, આપણા ધારાસભ્ય માનનીય, અને એની આગેવાની નીચે ત્યાં ઋષિકેશભાઈ પટેલ અને ભાઈ કૌશિકભાઈ વેકરિયા એમની સાથે અમે મિટિંગ કરેલી અને અમારું સાપર વેરાવળના બધા હોદ્દેદારો પ્રતિનિધિમંડળ સાથે હતું અને બહુ ફળદ્રુપ મિટિંગ રહેલી। એમાં મુખ્ય અમારી માંગણીઓ એ હતી કે ભાઈ ગયા મહિનાનો જે સરેરાશ વપરાશ જે આખો ગણવામાં આવે એ ખાલી ફેબ્રુઆરી મહિનો નહીં પણ અગાઉના 12 મહિનાનો સરેરાશ કાઢવામાં આવે, કારણ કે ફેબ્રુઆરી મહિનો એક તો 28 દિવસનો હોય ને ઘણી વખત સંજોગોવશાત વપરાશ ઓછો થયો હોય, એટલે અમે એક માંગણી એ હતી। બીજી માંગણી એ હતી કે જે 50%નો વપરાશ છે એની જગ્યાએ એ 75% કરી દે। પણ ગઈકાલે મારે રમેશભાઈ સાથે વાત થઈ તો મિટિંગ કાલે અને મારે ગુજરાત ગેસના અધિકારીઓ સાથે વાત થઈ, એમનો મને ફોન આવ્યો હતો। એ લોકો સાથે સરકારે કાલે મિટિંગ કરી છે અને કાલે એને એવો નિર્ણય લેવાનો છે કે ભાઈ 50%ની જગ્યાએ 80% સુધી ઇન્ડસ્ટ્રીઝને વાપરવાની છૂટ આપવામાં આવશે।